કેમ છો ધુરંધર બાળકો? મજામાં? ઘણા ટાઈમ પછી ફેસ ટુ ફેસ મળ્યા છીએ, બરાબર? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે જે ટોપિકની વાત કરી હતી, મેગ્નેટાઇઝેશન તીવ્રતા, બરાબર, મેગ્નેટિક તીવ્રતા, તો એ જ ટોપિકને આપણે થોડોક આજે પાછો જોઈએ છીએ, પછી એની ઉપર બેઝડ એક દાખલો સોલ્વ કરશું, બરાબર? તો હવે અહીંયા આપણી પાસે સૌથી પહેલાં મેગ્નેટાઇઝેશન નામની રાશિ છે. હવે ધારો કે તમે કોઈ એક પદાર્થ છે, આ પદાર્થમાં અત્યારે ડાયપોલ છે એ અસ્તવ્યસ્ત દિશાઓમાં છે. ચુંબકીય ડાયપોલ છે તો ખરી, બરોબર, પણ એ બધી જ અસ્તવ્યસ્ત દિશાઓમાં છે. હવે ધારો કે તમે કોઈ એક બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો આ શું થશે? તો કે આ જે અહીંયા બાજુમાં ડ્રો કરું છું, આ જે પદાર્થ હતો ને, જેમાં ડાયપોલ મુમેન્ટ શરૂઆતમાં પ્રત્યેક ડાયપોલ હતા, પણ પ્રેરિત ડાયપોલ મુમેન્ટ હતી શૂન્ય. શું કામે? તો કે બધાની દિશા છે એ અસ્તવ્યસ્ત છે, એકબીજાની અસર નાબૂદ કરે છે. ટોટલ આન્સર તમને મળશે 0. પણ હવે શું થશે કે વધારે પડતી ડાયપોલ છે એ બધી એક જ દિશામાં ગોઠવાશે, તો તમને અહીંયા કંઈક નેટ ડાયપોલ મુમેન્ટ મળશે જે 0 નહીં હોય, બરોબર, જેને આપણે પ્રેરિત ડાયપોલ મુમેન્ટ કહીએ છીએ. તો અહીંયા જ્યાં પ્રેરિત ડાયપોલ મુમેન્ટ છે, એકમ કદ દીઠ પદાર્થ તો બહુ મોટો હોય, આપણે એમાંથી નાનકડા એવા ભાગનો પસંદ કરીએ. ધારો કે આ બહુ મોટો પદાર્થ છે, એમાંથી આપણે નાનકડો એવો ટુકડો પસંદ કર્યો, તો એમાં કેટલી ડાયપોલ મુમેન્ટ પ્રેરાણી, બરોબર? તો એ ડાયપોલ મુમેન્ટ એકમ કદ દીઠ કેટલી પ્રેરાય છે એ થશે આપણું મેગ્નેટાઇઝેશન. એમ હવે આના એકમની વાત કરીએ. લાસ્ટ લેક્ચરમાં થોડું કન્ફ્યુઝન હતું, બરોબર, મારા એન્ડ પરથી, તમારા એન્ડ પરથી નહીં. તો એ શું હતું? તો કે આપણી પાસે ચુંબકીય ડાયપોલ મુમેન્ટ, જે તે જગ્યાએ મેં વિદ્યુત ડાયપોલ મુમેન્ટ લીધું હતું એટલે કન્ફ્યુઝન હતું. ચુંબકીય ડાયપોલ મુમેન્ટની વાત થાય છે તો I ઇન્ટુ A એટલે કે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એકમ થશે. છેદમાં છે કદનો એકમ થશે મીટર ઘન. તો 2 વખત મીટર અને 2 વખત મીટર કેન્સલ થશે એટલે આનો એકમ થશે એમ્પિયર પ્રતિ મીટર, બરોબર. એટલે જો આનું MLT લખવું હોય તો આપણે લખીએ છીએ L-1A1, બરોબર. એટલે આનું MLT આવશે L-1A1, એનો એકમ થશે એમ્પિયર પ્રતિ મીટર, બરોબર. તો આ વાત કરી આપણે મેગ્નેટાઇઝેશનની. હવે આપણે વાત કરીએ એના પછીના ટોપિકની, બરોબર. આ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું જ છે, રિવાઇઝ કરીએ છીએ, એનું કારણ છે ક્લિયર થઈ જાય એક વખત, બરોબર. હવે આપણે વાત કરી હતી મેગ્નેટાઇઝેશન તીવ્રતાની, એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. આમ તો આપણે અહીંયા મોમેન્ટની વાત કરીએ છીએ, પણ જો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વાત કરો કે આ જે પદાર્થ છે, મેગ્નેટાઇઝેશનની તીવ્રતાની વાત કરીએ તો જે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે અથવા બાહ્ય ડાયપોલ મુમેન્ટ છે, જેને કારણોસર આ એક દિશામાં ગોઠવાય છે, એટલે કે તમને આ જે બાહ્ય પરિબળ છે અથવા બાહ્ય અસર છે જે ચુંબકીય ડાયપોલ મુમેન્ટની, જે અહીંયા ડાયપોલને પ્રેરે છે, પોલરાઇઝેશન શબ્દનો ઉપયોગ કર્યો છે. એનો મતલબ શરૂઆતમાં એની નેટ અસર હતી નહીં, પણ બાહ્ય અસર આવવાના લીધે તમને નેટ અસર જોવા મળે છે, બરોબર. તો અહીંયા ટેક્સ્ટબુકમાં આપણને અલગ રીતે આપ્યું છે, બરોબર. આપણે આને જોઈએ તો તમે જોઈ શકો છો એમ કે શરૂઆતમાં બાહ્ય કંઈક અસર છે, ચુંબકીય ક્ષેત્ર છે, બરોબર, ડાયપોલ મુમેન્ટ છે. હવે અહીંયા શરૂઆતમાં આપણે પહેલાં જ કીધું કે આ બધાની દિશા છે એ અસ્તવ્યસ્ત હતી. અસ્તવ્યસ્ત હતી એટલે આ એકબીજાની અસર શું કરી નાખતા હતા? નાબૂદ કરી નાખતા હતા, બરોબર. તો તમને ટોટલ એમ નેટ છે એ 0 જોવા મળતું હતું. હવે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, જે બાહ્ય ચુંબકીય ડાયપોલ મુમેન્ટ લાગુ પડે છે, એના લીધે એ એક દિશામાં ગોઠવાઈ જાય છે. તો અંદર જે ગોઠવાય છે એકમ કદ દીઠ, એને આપણે મેગ્નેટાઇઝેશન કહીએ છીએ. તો આ બાહ્ય જે અસર છે એને આપણે H વડે દર્શાવ્યું છે, તીવ્રતા, બરોબર. તો હવે અહીંયા ધારો કે તમે આ બાહ્ય જે અસર છે ને, સમાન ચુંબકીય ક્ષેત્ર છે. હવે સમાન ચુંબકીય ક્ષેત્ર તમને કોણ આપી શકે? તો કે આપણી પાસે જાણીતો ઉદ્ગમ છે સમાન ચુંબકીય ક્ષેત્ર માટેનો, સોલેનોઇડ, બરોબર. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે, અક્ષની દિશામાં.
હવે ધારો કે એમાં હું વચ્ચે પદાર્થ મૂકું તો મને ડાયપોલ મોમેન્ટ આ રીતે પ્રેરિત થયેલી જોવા મળશે. એનો મતલબ અંદર છે M અને બહાર છે આ H. તો હવે અંદરનું ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર જે શરૂઆતમાં હતું એના કરતાં પણ વધી ગયું, બરોબર. બી નેટ છે કુલ ચુંબકીય ક્ષેત્ર, આ બેના સરવાળા પ્રમાણે હશે. કારણ કે જેમ તમે ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારશો એમ જે પ્રેરણ છે એ પણ વધતું જશે, બરોબર. તો અહીંયા હું આમ કહી શકું, આ જે આંતરિક છે અને બાહ્ય, તો અહીંયા વાત કરીએ તો આ થશે બી નેટ છે ને એ ચલે છે H+M, બરોબર. આપણે પહેલાં જ કીધું હતું ટેક્સ્ટબુકથી આ થોડુંક અલગ રીતે કરેલું છે આપણે. તો જો હું બી નેટને સૂત્રનો કરતા બનાવું, ચલે છે એની નિશાની દૂર કરું, તો મારે અહીંયા એક અચળ મૂકવો પડે. જે મૂકું છું હું પરમિએબિલિટી શૂન્ય અવકાશની, બરોબર. તો આ થશે H+M. હવે આપણે પહેલાં જ કીધું કે અહીંયા જેવું તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અથવા ડાયપોલ મોમેન્ટ લાગુ પાડશો તો બધા જે ડાયપોલ છે એ એક જ દિશામાં નહીં હોય. અમુક ડાયપોલ છે, ધારો કે હું ઉદાહરણ આપું, એમને રફ ઉદાહરણ છે. ધારો કે અહીંયા 100 આવા ડાયપોલ હતા. અહીંયા બહારનું ચુંબકીય ક્ષેત્ર ધારો કે મેં 1 ટેસ્લા રાખ્યું. ખરેખર ત્યાં ચુંબકીય તીવ્રતાની વાત આવે છે, પણ આપણે ચુંબકીય ક્ષેત્રના ઉદાહરણથી સમજીએ કે 1 ટેસ્લા રાખ્યું અથવા 1 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર રાખ્યું. તો આમાંથી 100 માંથી 80 ડાયપોલ આ રીતે ગોઠવાઈ ગઈ, બરોબર. હવે ધારો કે હું 1 માંથી 2 ટેસ્લા કરું તો એવું બને કે 80 ની જગ્યાએ હવે 85 અથવા 90 ડાયપોલ છે એ સમાન દિશામાં ગોઠવાય. તો એનો મતલબ જેમ હું H નું મૂલ્ય વધારીશ એમ M નું મૂલ્ય વધશે. એટલા માટે આપણને આ સંબંધ ખબર છે, M બરાબર ચી કહીએ છીએ ને આને, M બરાબર ચી ઇન્ટુ H કહીએ છીએ આવું, બરોબર. જ્યાં ચી શું છે તો કે મેગ્નેટિક ચુંબકીય સસેપ્ટિબિલિટી. એનો મતલબ આ જે જો બાહ્ય તમે ચુંબકીય ક્ષેત્ર જેમ વધારશો એમ અંદર પ્રેરણ પણ વધતું જશે. શું કામે? તો કે આ ચુંબકીય સસેપ્ટિબિલિટી છે, ચુંબકીય સસેપ્ટિબિલિટી એ શું છે તો કે એ પદાર્થનો એવો ગુણધર્મ છે કે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો ને તો એ ડાયપોલને એક જ દિશામાં ગોઠવવાની પદાર્થનો ગુણધર્મ છે. આ જે સસેપ્ટિબિલિટી છે એ પદાર્થનો પોતાનો ગુણધર્મ છે જે આધાર રાખે પદાર્થ ઉપર અને તાપમાન ઉપર. જો તાપમાન બહુ વધારે હશે, બરોબર, તો એની ગોઠવવાની એક દિશામાં ગોઠવવાનો ગુણધર્મ ઘટતો જશે. જે આપણે જોયું હતું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું કારણ કે ભાઈ આપણે એવું માની લઈએ કે પૃથ્વીના પેટાળમાં એક બહુ મોટો ગજિયો ચુંબક છે, પણ એ શક્ય નથી, એ શક્યતા ખોટી પડે. એનું કારણ શું? તો કે પેટાળમાં ખૂબ જ ઊંચું તાપમાન છે અને એટલા ઊંચા તાપમાને કોઈ પદાર્થ પોતાનો ચુંબકીય ગુણધર્મ જાળવી શકે નહીં, એટલે એ તાપમાન ઉપર પણ આધારિત છે. તો આપણે M બરાબર ચી ઇન્ટુ H આવું કીધું હતું, જ્યાં ચી શું છે તો કે ચી છે ચુંબકીય સસેપ્ટિબિલિટી, બરોબર. એ છે ચુંબકીય સસેપ્ટિબિલિટી, બરોબર, જે આધાર રાખે છે પદાર્થ પર અને તાપમાન પર, જે આધાર રાખે છે પદાર્થ પર અને તાપમાન પર, બરોબર. તો હવે અહીંયા જેમ તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કે એની તીવ્રતા વધારશો તો જેમ H વધારશો એમ M વધશે અને H અને M બેય વધશે તો એની કુલ અસર પણ વધશે. તો એને આપણે સમપ્રમાણમાં લખી, ચલે છે એની નિશાની દૂર કરીએ તો આપણે અચળાંક મૂકવો પડે, જે મૂકીએ આપણે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. તો અહીંયા તમને ટેક્સ્ટબુકમાં H એટલે કે બાહ્ય ચુંબકીય તીવ્રતા એ કઈ રીતે આપી છે તો કે એ આપી છે બી નેટ ના છેદમાં આ μ0 ને આપણે છેદમાં જવા દઈએ તો આ થઈ જશે μ0 બરાબર શું થશે તો કે H+M. તો આ થશે H+M. આમાંથી જો તમે H ને સૂત્રનો કરતા બનાવો તો એ થશે બી નેટ ના છેદમાં μ0 માઇનસ M. આ રીતે આપણને કંઈક ટેક્સ્ટબુકમાં આપેલું છે, બરોબર. પણ આપણે આ રીતે થોડુંક જુદી રીતે એને સમજવું છે, બરોબર. હવે અહીંયા સુધી તો આપણે પહોંચી ગયા. હવે અહીંયા વાત કરીએ તો આપણે
m ની જગ્યાએ શું લખી શકીએ? c ઇન્ટુ h. તો m ની જગ્યાએ આપણે c ઇન્ટુ h લખી જોઈએ. બરોબર, આ વસ્તુ નોટ કરી લ્યો. બરોબર, આગળ વધીએ પછી. તો અહીંયા આપણી પાસે છે બી ચલે છે m પ્લસ h, અને m અને h વચ્ચેનો સંબંધ શું છે? તો કે m બરાબર c ઇન્ટુ h. બરોબર, જેમ બાહ્ય ક્ષેત્ર અથવા બાહ્ય ચુંબકીય મોમેન્ટ વધશે, ડાયપોલ મોમેન્ટ, એમ m નું મૂલ્ય અંદર પ્રેરણ પણ વધતું જશે. બરોબર, જ્યાં c અચળ છે, તાપમાન સાથે બદલાય છે, પણ આપણે એવું માની લઈએ કે 300 કેલ્વિન તાપમાને આ ઘટના આખી બને છે, તો આપણે ચીને અચળ લઈ શકીએ. પદાર્થ પણ બદલાતો નથી. બરોબર, આમ તમે પ્રક્રિયા કરતા હોય લોખંડ ઉપર ને અચાનક સોનું બની જાય. બરોબર, એટલે રાહુલ ગાંધી વાળું લોખંડ કે સોનું તો છે નહીં. બરોબર, એટલે પદાર્થ અચળ છે, તાપમાન પણ અચળ છે, તો m બરાબર c ઇન્ટુ h એઝ ઇટ ઇઝ રહેશે. એટલે કે c અચળ, જેમ h વધશે એમ m વધશે. તો અહીંયા તમે ચલે છે ની નિશાની દૂર કરો તો અચળાંક મૂકવું પડે μ0 m પ્લસ h. હવે m ની જગ્યાએ તમે શું લખી શકો? c ઇન્ટુ h. તો આ થઈ જશે c ઇન્ટુ h પ્લસ h. કાંઈ કોમન નીકળશે તો કે h કોમન નીકળશે, μ0 c પ્લસ 1 લખો અથવા 1 પ્લસ c લખો ઇન્ટુ h, આવું થશે. તો આ થઈ ગયું બી નું સૂત્ર. હવે ધારો કે સોલેનોઇડની અંદર, ખતરનાક સોલેનોઇડ થઈ ગયો થોડો. બરોબર, ધારો કે સોલેનોઇડની અંદર કોઈ પદાર્થ જ નથી, એટલે કે શૂન્ય અવકાશ છે. શૂન્ય અવકાશ છે તો કોઈનું પ્રેરણ થશે જ નહીં. પ્રેરણ થાય કોનું? પદાર્થ હોય તો પ્રેરણ થાય ને. પદાર્થ જ નથી તો પ્રેરણ કેમ થશે? તો કે પદાર્થ છે જ નહીં. ચાલો, પદાર્થ નથી તો m0, તો b બરાબર શું થશે? μ0 ઇન્ટુ પ્રેરણ જ નહીં થાય તો m0 h તો છે, તો કે હા બાહ્ય અસર તો છે જ. તો ત્યારે b0 બરાબર તમે શું લખી શકો? μ0 ઇન્ટુ h. હા કે ના? તો હવે જ્યારે શૂન્ય અવકાશ હોય ત્યારે મળતું ચુંબકીય ક્ષેત્ર અથવા એની તીવ્રતા b0. હવે જો અંદર કોઈ પદાર્થ મૂકવામાં આવે ત્યારે મળતું, જે આપણે તીવ્રતાની વાત કરીએ તો એ થશે bm. માધ્યમ, m ફોર મીડિયમ, m ફોર માધ્યમ, m ફોર મીડિયમ. બરોબર, તો એ થશે જે તે માધ્યમની પરમિએબિલિટી. હવે આ ક્યાંથી આવ્યું? તો કે તમે યાદ કરો ઈસવીસન પૂર્વે બહુ પહેલા આપણે ભણી ગયા કુલમનો નિયમ. કુલમનો નિયમ શું કહે છે? તો કે F બરાબર K Q1 Q2 ના છેદમાં R². જ્યાં K ની જગ્યાએ શું લખતા હતા? 4 પાઈ એપ્સિલોન 0. હવે એપ્સિલોન 0 ક્યારે લખતા હતા? તો કે જ્યારે બે વિદ્યુત ભારો Q1 Q2 વચ્ચે માધ્યમ કોણ હોય? શૂન્ય અવકાશ. હવે જો માધ્યમ શૂન્ય અવકાશની જગ્યાએ પાણી થઈ જાય, બરોબર, આ જ ઘટના આપણે કોઈ માધ્યમમાં કરીએ છીએ, તો શું લખવું પડે? Q1 Q2 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન m અને R². એપ્સિલોન m એટલે જે તે માધ્યમની પરમિટિવિટી. પરમિટિવિટી વખતે આ વસ્તુ આપણે બહુ સારી રીતે ડિસ્કસ કરી જ છે. બરોબર, માધ્યમ બદલાશે તો એનો જે અડચણ છે એ પણ બદલાશે. બરોબર, તો અહીંયા એપ્સિલોન m, અને આપણી પાસે એક સાપેક્ષ પરમિટિવિટી કરીને એક રાશિ હતી. સાપેક્ષ પરમિટિવિટી એટલે માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી, જેને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક K પણ કહેતા હતા. એટલે આપણે એપ્સિલોન m ની જગ્યાએ શું લખતા હતા? K એપ્સિલોન 0. યાદ આવતા હે? જો માધ્યમ K ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ દાખલ કરવામાં આવે તો બળ છે એ K માં ભાગનું થઈ જતું હતું. એ આટલે થતું હતું, આ કારણથી થતું હતું, આટલે એટલે એટલે. બરોબર, આ કારણોસર થતું હતું. હવે એ જ રીતે અહીંયા શું થશે? તો કે માધ્યમ શૂન્ય અવકાશ હતું તો આપણે સસેપ્ટિબિલિટી નહીં, પરમિએબિલિટી કોની લખી? શૂન્ય અવકાશની. હવે જો માધ્યમ દાખલ કર્યું આપણે, બરોબર, તો પરમિએબિલિટી કોની લખવી પડે? માધ્યમની જ લખવી પડે. તો માધ્યમની પરમિએબિલિટી μm અને થશે h.
તો હવે આ રિઝલ્ટ નંબર 2 રિઝલ્ટ નંબર 1 બેયને સરખાવી દો. જો આ b બરાબર μ0 1 પ્લસ c ઇન્ટુ h, આ થશે bm માધ્યમમાં, બે સરખું જ છે. આ માધ્યમ આપણે દાખલ કર્યું પછી જ ઘટના થઈ આખી. તો માધ્યમમાં તમને μm તમે કોની જગ્યાએ લખી શકો? તો કે μm તમે લખી શકો μ0 ઇન્ટુ 1 પ્લસ c. લખી શકાય કે નહીં? તો તમે μm બરાબર શું લખ્યું? μ0 ઇન્ટુ 1 પ્લસ c. તો હવે μ0 ને છેદમાં લઈ આવીએ, બરોબર? જે વસ્તુ જરૂરી નથી કાઢું છું, તો આપણે સમાઈ જઈએ, બરોબર? આમાં આ વસ્તુ આપણને ખબર જ છે, બરોબર? ચેપ્ટર 1 ની બહુ બધી ટેસ્ટ લેવાઈ ગઈ, આપણને 50 માંથી 50 માર્ક પણ આવી ગયા છે, બરોબર? એટલે આપણે કાઢી નાખ્યું આપણે ચેપ્ટર 1 માં જે આવે છે. હવે અહીંયા શું થશે? તો કે આપણે આ બેને સરખાવ્યા, તો અહીંયા માધ્યમની પરમિએબિલિટી બરાબર શૂન્ય અવકાશની પરમિએબિલિટી ગુણ્યા 1 પ્લસ c. તો એ લખી નાખીએ, તો કે μm માધ્યમની પરમિએબિલિટી બરાબર શૂન્ય અવકાશની પરમિએબિલિટી ગુણાકારમાં 1 પ્લસ c. તો અહીંયા હું શૂન્ય અવકાશને છેદમાં લઈ આવું, બરાબર શું થશે? 1 પ્લસ c. હવે કોઈ પણ રાશિ હોય, માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી, એટલે આપણે સાપેક્ષ પરમિટિવિટી કહેતા હતા. એપ્સિલોન m ના છેદમાં એપ્સિલોન 0 બરાબર એપ્સિલોન r, જેને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક k પણ કીધેલો છે. તો અહીંયા શું થશે? તો કે સાપેક્ષ પરમિટિવિટી એટલે 1 પ્લસ c, બરોબર? હવે સાપેક્ષ કોઈ પણ રાશિ હોય એટલે એકમ રહિત હોય. શું કામે? તો કે તમે જોઈ શકો છો એમ કે પરમિએબિલિટી ના છેદમાં પરમિએબિલિટી છે, કેન્સલ થઈ જશે. 1 નો કોઈ એકમ હોય નહીં, c પણ એકમ રહિત છે, બરોબર? એકમ રહિત, પરિમાણ રહિત. તો આ c શું છે? તો કે ચુંબકીય સસેપ્ટિબિલિટી, બરોબર? તો ચુંબકીય સસેપ્ટિબિલિટી અને સાપેક્ષ પરમિએબિલિટી, એ બે વચ્ચેનો આપણને અહીંયા સંબંધ મળ્યો છે, બરોબર? તો આ બે વચ્ચેનો સંબંધ આવો કંઈક થાય છે. તો નોટ કરી લ્યો. આમાં તમને ટેક્સ્ટબુકમાં કદાચ કન્ફ્યુઝિંગ એવું સ્ટેટમેન્ટ આપેલું હોય કે એકબીજાથી સ્વતંત્ર છે ને કોઈ પણ એક આપેલું હોય તો બીજું મેળવી શકાય. તો એ સાચી જ વાત છે. ધારો કે તમને ચી આપ્યું છે, બરોબર? ધારો કે તમને ચી આપ્યું છે, તો ચી ની કિંમત જે કંઈ પણ હોય એને એક સાથે ઉમેરી દો, બરોબર? તો એક સાથે એને ઉમેરી દો તો તમને શું મળી ગઈ? સાપેક્ષ પરમિએબિલિટી. હવે ધારો કે તમને ચી આપેલું છે, 1 પ્લસ ચી આપી દીધું, બરોબર? આ કિંમત મળી ગઈ, એની સાથે μ0 ને ગુણી નાખો. હવે μ0 ની કિંમત તો જગ જાહેર છે, આદિ અનાદિ કાળથી આપણને ખબર છે, 4 π × 10⁻⁻⁷. ગુણાકારમાં મૂકી દો ને ભાઈ, માધ્યમની પરમિએબિલિટી પણ મળી જશે. તો કોઈ પણ એક આપેલું હોય, ધારો કે માધ્યમની પરમિએબિલિટી આપેલી હોય તો ચી મળી જાય. μr આપેલું હોય તો પણ ગમે એ મળી જશે. કાંઈ પણ આપેલું હોય તમને જવાબ મળી જશે. ટપા પડતા હે? તો કોઈ પણ એક રાશિ આપેલી હોય, બાકીની બે તમે સરળતાથી ગોતી શકશો. તો નોટ કરી લ્યો. એટલે આની ઉપર બેઝડ આપણે આધારિત દાખલો સોલ્વ કરી લઈએ. ચાલો, તો એના પછી આપણને એક દાખલો આપ્યો છે. ઉદાહરણ નંબર 5.10. 5.10માં આપણને એવું કીધું છે કે એક સોલેનોઇડમાં ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલ છે. આંટામાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો તેમાં 1 મીટર દીઠ આંટાની સંખ્યા 1000 હોય તો પેલું H મેળવો, બીજું B, ત્રીજું M અને ચોથું મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM ની ગણતરી કરો. હવે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ શું છે એ આપણે હમણાં જ સમજી જશું, બરોબર? પણ પહેલા આપણે એની પહેલાના જે જવાબ છે એ મેળવી લઈએ. તો સૌથી પહેલા આપણને શું પૂછ્યું છે? તો કે H પૂછ્યું છે. હવે આપણી પાસે B બરાબર μ0 × M + H આવું કંઈક સૂત્ર છે. હવે H શું છે? તો કે બાહ્ય તીવ્રતા, બરોબર? ચુંબકીય તીવ્રતા. જ્યારે અંદર શું છે ને એનાથી કોઈ ફેર જ નથી પડતો. તમે એક સોલેનોઇડ લ્યો છો, બરોબર? તો એમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર, એની તીવ્રતા કેટલી છે એની અસર આપણે જોવાની છે. એનો મતલબ ગર્ભમાં તમે શું પદાર્થ મૂક્યો છે એનાથી ફેર જ ન પડે, એટલે ત્યાં શૂન્ય અવકાશ ધારી લેવાનું. તો M બરાબર 0 તમે ધારો તો આ શું થશે?
B/μ0 બરાબર H. તો તમે H બરાબર શું લખી શકો? B સોલેનોઇડ લીધો છે તો સોલેનોઇડ માટે શું થાય સૂત્ર? μ0 Ni અને છેદમાં છે μ0 તો μ0 કટ થઈ જશે તો તમને H નો જવાબ શું મળશે? N × I. હવે N કેટલું આપેલું છે તો કે 1000 10⁻³ અને I પ્રવાહ 2 તો આ જવાબ થશે 2 × 10⁻³ અને તીવ્રતા છે એટલે શું થશે? હમણાં જ આપણે વાત કરી એમ્પિયર × મીટર ઇનવર્સ, બરોબર? તો એમ્પિયર × મીટર ઇનવર્સ થયું. H નો જવાબ મળી ગયો. હવે તમારે મેળવવાનું છે B. તો B માટે આપણી પાસે સૂત્ર શું છે? તો કે B માટે સૂત્ર છે μ0 1 + G × H. યાદ આવતા હે? હમણાં જ આ સૂત્ર આપણે તાર્યું. તો હવે 1 + G ને તમે μr પણ લખી શકો તો આ થશે μ0 μr × H. તો આ μ0 ની કિંમત આપણને ખબર છે 4π × 10⁻⁻7. μr 400 આપેલું છે એટલે 4 × 10⁻2 અને H આપણે હમણાં જ મેળવ્યું 2 × 10⁻3. H કેટલું મેળવ્યું આપણે? 2 × 10⁻3, બરોબર? તો આ આખી આપણે ગણતરી કરશું ઉપરવાળાની સાપેક્ષે, બરોબર? એટલે ઉપરવાળાની સાક્ષીમાં એ હાજર છે જ એવી બીક રાખીને આખી ગણતરી કરજો. 10ની ઘાત માટે હું તમને જવાબ આપી દઉં. 10⁻2 ને 3 5 અને -7 એટલે 10⁻2 થશે. આ થશે 4 ને 4 16 16 2 32 અને 32 ગુણ્યા આ કેટલું થશે? પાઈ. એટલે 32 ગુણ્યા 3.14 કરશો ને એટલે એનો જવાબ 100 ની નજીક આવશે. 100 એટલે શું? તો કે 10⁻2. તો 10⁻2 10⁻2 કેન્સલ થઈ જશે તો B નો જવાબ તમને 1 ટેસ્લા મળશે. કેટલો મળશે? 1 ટેસ્લા મળશે. ટપા પડતા હે? તો 1 ટેસ્લા તમને જવાબ મળી ગયો ચુંબકીય ક્ષેત્ર B નો. એના પછી તમને M પૂછ્યું છે, બરોબર? તો હવે આપણી પાસે જવાબ છે જ M નો હાજર. M ને સૂત્રનો કરતા બનાવો. H ખબર છે, B ખબર છે, μ0 તો ખબર જ છે. તો સૌથી પહેલા આપણી પાસે છે B બરાબર μ0 M + H. એમાંથી આપણે M ને સૂત્રનો કરતા બનાવવો છે તો B/μ0 - H બરાબર M થઈ જશે. તો હવે કિંમત મૂકી દે. B ની કિંમત 1 મળી, μ0 4π × 10⁻⁷ ખબર છે આપણને, માઇનસ H કેટલું મળ્યું તો કે 2000 બરાબર શું થશે? M. તો પાછું આપણે શું કરવાનું છે? 10⁻7 ઘાતને અંશમાં લઈ લેશું -7 ને તો +7 થઈ જશે. 4 × π 1/માં ભાગાકાર કરશો એટલે અહીંયા કંઈક આંકડો આવશે. એમાંથી તમે 2000 એટલે 2 × 10⁻³ ઘાત બાદ કરશો તો M નું કંઈક તમને જવાબ મળશે. હવે હું હ્યુમન કેલ્ક્યુલેટર તો છું નહીં એટલે મારે આ જવાબ જોવો પડશે, બરોબર? એ જવાબ તમને અંદાજે મળશે 8 × 10⁵ જેટલું એમ્પિયર × મીટર ઇનવર્સ. ટપા પડતા હે? તો આ જવાબ તમને મળી ગયો 8 × 10 એટલો જ આવે છે ને? હા, 8 × 10⁵ એમ્પિયર × મીટર ઇનવર્સ. બરોબર? ગણતરી કરવાની છે જાતે આપણે, આટલો જવાબ લઈ આવવાનો છે. હવે તમને પૂછ્યું છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ Im. હવે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એટલે શું? તો કે તમે ભૂલી જાઓ કે તમે કોઈ 400 સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતો પદાર્થ સોલેનોઇડની અંદર દાખલ કર્યો તો. જો તમે સોલેનોઇડની અંદર 400 સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતો પદાર્થ દાખલ કર્યો ત્યારે તમને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળ્યું? 1 ટેસ્લા જેટલું. હા કે ના? તો હવે આટલું જ ચુંબકીય ક્ષેત્ર જો તમારે શું કરવાનું છે? જો આટલું જ ચુંબકીય ક્ષેત્ર તમારે ખાલી સોલેનોઇડથી મેળવવું છે, કોઈ પદાર્થ વચ્ચે ગર્ભમાં દાખલ કરવો નથી, તો તમે શું કરી શકો? તો આપણી પાસે સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે લખ્યું μ0 Ni. તો આપણી પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે? તો કે μ0 Ni. તો હવે જો આટલો પ્રવાહ પસાર કરશું અને જવાબ મેળવશું તો જવાબ આટલો નહીં મળે, 1 ટેસ્લા નહીં આવે. શું કામે? તો કે એટલો ને એટલો પ્રવાહ રાખશો. આ અસર કોની છે? તો કે તમે સોલેનોઇડ રાખ્યો, સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આ તરફ, અંદર જે પ્રેરણ થયું એ પણ આ તરફ, આ બેયની સરવાળાની અસર તમને 1 ટેસ્લા જેટલી મળી. હવે તમને શું કીધું કે અંદરનો પદાર્થ કાઢી નાખો. એનો મતલબ તમારે M કાઢી નાખવાનું છે.
તો એચ વધારવું પડે, બાહ્ય અસર વધારવી પડે. એટલે કે તમારે આ કેસમાં બીનું મૂલ્ય જો 1 ટેસ્લા જોતું હોય તો પ્રવાહ વધારવો પડે. કારણ કે આંટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ સરખી છે, μ0 તો સાર્વત્રિક અચળાંક છે. ખાલી તમે વધારી શું શકો? તો કે પ્રવાહ વધારી શકો. હવે પ્રવાહ પહેલો કેટલો પસાર થતો હતો કે 2 એમ્પિયર. હવે આમાં જે તમે વધારો કરશો ને, 2 એમ્પિયર તો હતા જ. હવે તમારે અંદરના જે મેગ્નેટાઇઝેશનની અસરને સમતોલવા માટે જે પ્રવાહમાં વધારો કરવો પડશે ને, એ પ્રવાહને કહેવાશે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. તો શરૂઆતમાં પ્રવાહ કેટલો હતો? તો કે I પ્રવાહ તો હતો જ. હવે તમે એમાં વધારો કેટલો કર્યો? તો કે Im જેટલો વધારો કર્યો અને તમે જવાબ કેટલો લઈ આવ્યા? 1 ટેસ્લા જેટલો. ટપા પડતા હે? 1 ટેસ્લા જેટલો જ આપણે જવાબ લઈ આવવાનો છે, પણ શું કરીને? તો કે પ્રવાહમાં વધારો કરીને, અંદર કોઈ માધ્યમ દાખલ કરીને જવાબ લઈ આવવાનો નથી. તો અહીંયા આના માટે આપણે શું કરવું પડે? તો કે B/μ0 × n -I બરાબર થશે Im. હવે B આપણને 1 ટેસ્લા ખબર છે, μ0 ની કિંમત ખબર છે, n ખબર છે, આપેલું છે બરોબર. માઇનસ પ્રવાહ I શરૂઆતમાં કેટલો હતો? તો કે 2 એમ્પિયર. આ બધી જ વસ્તુ આપણે કિંમત મૂકશું તો તમને જવાબ મળશે. જોઈને કહું છું બરોબર. તો તમને જવાબ મળશે 794 એમ્પિયર. કેટલો જવાબ મળશે? Im નો 794 એમ્પિયર બરોબર. B 1 ટેસ્લા છે, μ0 શું છે? તો કે 4π × 10⁻⁷. આંટાની સંખ્યા 10⁻³ અને માઇનસ આ પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર બરોબર. પાછું સેમ 1/4π કરવું પડશે. 10⁻⁴ અંશમાં જશે તો 10⁻+4 થઈ જશે. -2 કરશો એટલે 794. એટલે આ કંઈક છે ને જવાબ આનો 796 જેવો મળશે. એમાંથી તમે 2 બાદ કરશો તો તમને જવાબ છે એ ઓલમોસ્ટ 794 એમ્પિયર જેટલો મળશે. એટલે એનો મતલબ સોલેનોઇડમાંથી, સોલેનોઇડના આંટાઓમાંથી પેલા પ્રવાહ કેટલો પસાર થતો? તો 2 એમ્પિયર. અને ગર્ભમાં હતો એવો પદાર્થ જેની સાપેક્ષ પરમિએબિલિટી 400 હતી. હવે તમે શું કર્યું? ગર્ભના પદાર્થને કાઢી નાખ્યું. તો ગર્ભના પદાર્થને કાઢી નાખવા છતાં પણ તમારે ચુંબકીય ક્ષેત્ર કેટલું જોઈએ છે? 1 ટેસ્લા. તો એનો મતલબ એના માટે થઈને તમારે આમાંથી જે પ્રવાહ પસાર થાય છે ને, એમાં કંઈક વધારો કરવો પડે. એ વધારો જે પ્રવાહનો છે ને એને કહેવાશે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. તો એ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ છે એ આપણે આ પ્રવાહમાં ઉમેરી અને ચુંબકીય ક્ષેત્રની કિંમત 1 ટેસ્લા રાખશું તો તમને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ 794 એમ્પિયર મળશે. ટપા પડતા હે? તો નોટ કરી લ્યો આ વસ્તુ. હું ત્યાં સુધી આને છેકી નાખું. વિડીયો પોઝ કરી અને નોટ કરી લ્યો. તો હવે આપણે વાત કરશું કે જે પદાર્થો છે એને ચી એટલે કે ચુંબકીય સસેપ્ટિબિલિટીના આધાર ઉપર કઈ રીતે વિભાજિત કરવામાં આવે છે, અથવા જુદા જુદા પદાર્થોની ચુંબકીય સસેપ્ટિબિલિટી કેટલી હોય છે. પહેલા તો સસેપ્ટિબિલિટી એટલે શું? તો કે જો તમે કોઈ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો અથવા કોઈ બાહ્ય ડાયપોલ મોમેન્ટની અસર નીચે રાખશો તો એની પોતાની ડાયપોલ છે એ આ રીતે પ્રેરાશે. હવે જેમ એ વધારે પ્રેરણ થશે બરોબર, એટલે કે એચનું મૂલ્ય અચળ રાખીએ તો જેમ ચી વધારે હશે એમ તમને અંદરની બાજુ પ્રેરણ વધારે જોવા મળશે. એનો મતલબ એ વધારે સારો ચુંબક બનશે જે પદાર્થ માટે ચી વધારે હશે. પણ હવે આ જે ચીનું મૂલ્ય છે એ અલગ અલગ પદાર્થો માટે અલગ અલગ હોય છે, જેના આધાર ઉપર એને ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિકના 3 ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. હવે એમાં સૌથી પહેલા ડાયામેગ્નેટિકમાં શું થાય? આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના ગુણધર્મો, લાક્ષણિકતાઓ બહુ ડિટેલમાં સમજવાના છીએ. આજે આપણે ખાલી વાત કરીએ છીએ એની ચુંબકીય સસેપ્ટિબિલિટીના મૂલ્યનું, ખાલી મૂલ્યનું જ બરોબર. તો જ્યારે તમે એને બાહ્ય અસર નીચે મૂકશો તો આવા કેસમાં ડાયામેગ્નેટિક પદાર્થમાં તમને જે એમ મળશે ને, જે મેગ્નેટાઇઝેશન એટલે કે અંદર પ્રેરણ થશે એ બાહ્ય ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં થશે. એનો મતલબ m બરાબર x એટલે કે ચી, સોરી x નહીં પણ ચી ઇન્ટુ h છે, તો એમાં h તો ઋણ નથી, h ની દિશા આપણે ધન લઈએ તો તમને m ની દિશા કેવી મળે? તો કે ઋણ.
એનો મતલબ આવા કિસ્સા માટે તમને ચી કેવું મળશે? ઋણ મળશે. એનો મતલબ ડાયામેગ્નેટિક પદાર્થનું એક ઓળખ શું? તો એના માટે ચી કેવું હોય? ઋણ હોય. એના માટે ચી કેવું હોય? ઋણ હોય. ડાયામેગ્નેટિક પદાર્થો માટે ચી કેવું હશે? ઋણ. અને બીજી વસ્તુ શું જાણવા મળી? તો કે એચનું મૂલ્ય ધારો કે આપણે 1 એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સ લઈએ તો ધારો કે અહીંયા 1 કાઢી નાખું છું નીચેથી તો આપણને જગ્યા મળે, બરોબર? તો ધારો કે તમે એચનું મૂલ્ય 1 એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સ લ્યો તો સામે ચીનું મૂલ્ય ટોટલ એમ છે ને એ તમને આવું કંઈક મળશે. ધારો કે 1 ઇન્ટુ 10⁻6 એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સ. તો તમે જોઈ શકો છો એમ કે 10⁻6 કોનું મૂલ્ય થશે? ચીનું. અને પાછી સંજ્ઞા કેવી હશે? ઋણ. એનો મતલબ 10⁻6 એ પાછો ઋણ. એ કોનો જવાબ મળ્યો તમને? ચીનો. કોના માટે? ડાયામેગ્નેટિક પદાર્થો માટે. આનું કારણ શું, વિરુદ્ધ દિશામાં શું કામે આવે છે, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. પણ અત્યારે ખાલી સમજી લ્યો, ટેક્સ્ટબુકમાં તમને એક લાઇનમાં કહી દીધું છે કે ડાયામેગ્નેટિક પદાર્થો માટે ચી ઋણ હોય છે. હવે ખરેખર ઋણ પણ હોય છે અને ઘણું નાનું પણ હોય છે, બરોબર? એનું મૂલ્ય ઘણું નાનું હોય છે. હવે પેરામેગ્નેટિક પદાર્થોમાં શું થશે? તો કે બાહ્ય અસરની, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અથવા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની અસર નીચે તમે એને મૂકશો તો એ સમાન દિશામાં ગોઠવાશે. એચની જ સમાન દિશામાં એમ આપણને પ્રેરિત થતો જોવા મળશે, બરોબર? પણ આમાં મૂલ્ય કેવું હશે? તો કે ખૂબ જ નાનું. એનો મતલબ તમે ધારો કે એચનું મૂલ્ય 1 એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સ લખો તો તમને અહીંયા 10⁻6 એમ્પિયર ઇન્ટુ મીટર ઇન્વર્સ જવાબ મળશે. હવે એચ તો એક જ છે, એનો મતલબ આ કિંમત કોની થઈ ગઈ? ચીની. પણ કેવી છે? પ્લસ. એનો મતલબ આ કેસમાં પેરામેગ્નેટિક પદાર્થો માટે ચીનું મૂલ્ય ધન અને ખૂબ નાનું હોય છે, બરોબર? મૂલ્ય પેરામેગ્નેટિક પદાર્થો માટે ધન હોય છે અને ખૂબ જ નાનું હોય છે. તો આ બીજો ભાગ અથવા બીજું ક્લાસિફિકેશન થયું પેરામેગ્નેટિક પદાર્થો માટે. છેલ્લું છે ફેરોમેગ્નેટિક પદાર્થો માટે. હવે ફેરોમેગ્નેટિક પદાર્થો એને કહેશું કે જેને આપણે બાહ્ય અસર નીચે મૂકશું તો એમાં ખૂબ જ વધારે મૂલ્યનું તમને મેગ્નેટાઇઝેશન જોવા મળશે, ખૂબ જ તીવ્ર, બરોબર? એનો મતલબ ધારો કે તમે m બરાબર c ઇન્ટુ h લખો તો હવે તમે h નું મૂલ્ય 1 એમ્પિયર મીટર ઇન્વર્સ લ્યો તો તમને આ જવાબ મળશે 10,000 એમ્પિયર મીટર ઇન્વર્સ. એનો મતલબ ચીનું મૂલ્ય કેટલું થયું? 10⁻4 3 10⁻4 આટલું મોટું મૂલ્ય મળશે. અને પાછું કેવું મળશે? ધન. તો ફેરોમેગ્નેટિક પદાર્થો માટે ચીનું મૂલ્ય ધન હોય છે અને ખૂબ જ મોટું હોય છે. હવે આવું શું કામે થાય છે કે આવું ખૂબ જ તીવ્ર મળે છે, આમાં ખૂબ જ ઓછું મળે છે, આમાં વિરુદ્ધ ઓછું મળે છે? તો આવું બધું શું કામે ને એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ અત્યારે આપણે ખાલી ચી એટલે કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટીના આધારે પદાર્થોના 3 ભાગ પાડ્યા: ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક, બરોબર? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખશું. છેલ્લે આ ટોપિક આપણે સ્ટડી કર્યા છીએ. પહેલા ટોપિકનું રિવિઝન કર્યું આપણે અને એક ઉદાહરણ સોલ્વ કર્યું, બરોબર? તો હોમવર્કમાં તમારે જે થિયરી આપણે ભણી ગયા છીએ એ પાછી લખવાની છે, બરોબર? કારણ કે એ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી વાળો ટોપિક છે, એ થિયરી પાર્ટમાં MCQમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને પ્લસ એક ઉદાહરણ સોલ્વ કર્યું અને આ પદાર્થોના આપણે ક્લાસિફિકેશન જે કર્યું એના ભાગ પાડ્યા. કોના આધાર ઉપર? તો કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટીના આધાર ઉપર, બરોબર? પાછું યાદ દેવડાવી દઉં, ડાયામેગ્નેટિક માટે ચીનું મૂલ્ય ઋણ હોય છે અને ખૂબ જ નાનું હોય છે, બરોબર? પેરામેગ્નેટિક માટે ધન હોય અને ખૂબ જ નાનું હોય, અને ફેરોમેગ્નેટિક માટે ધન હોય અને ખૂબ જ મોટું હોય છે, બરોબર? તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.